હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે છે રવિવાર અને છે સ્નેહ મિલન, તો ચાલો આપણે ત્યાં જઈશું। રદુભાઈ તૈયાર થઈને બેઠા છે, આપણે જવાનું છે સ્નેહ મિલનમાં। કેમ બોલો, બોલ ને પણ મોબાઈલ તો મૂકવાનો જ નહીં। શું કામ જવાનું કે શું કામ જવાનું? તું કે સ્નેહ મિલનમાં શું કામ જવાનું? શું કામ જવાનું મળવા બધાને, બધા ભેગા થાય ખબર તો નહીં। ચલો કેટલા વાગે? 4:30। ચલો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। કેમ ઉભા રહે, ઉભી રહે 2 મિનિટ શું બતાવીશ? 2 મિનિટ ઓહ, ગાઈસ અમાર ટીમ સેકન્ડ નંબર આવ્યો ખોખોમાં, એટલે સિલ્વર મેડલ। ઓકે ચલો થર્ડ વાળાને બ્રોન્ઝ, ફર્સ્ટ વાળાને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો બન્યા રહેજો। ચલો જવાનું શું? આવો બહાર નીકળો, ચલો। બહુ ટાઈમ થયો। જાઓ રાજન બેજી રુદ્ર મોડો પડી ગયો નહીં, પતલો પતલો થઈ જાય। ક્યાં પતલો પડે? ક્યાં જવાનું? હેલો ક્યાં જવાનું? સ્નેહ મિલનમાં? હા તું શું કરીશ ત્યાં જઈ? ગેમ રમાડશે એટલે રમીશ? હે સરસ। હા બસ, ક્યાં બેસવું? અહીંયા ક્યાં ટ્રેન? ના હોય કાંકરિયા કાર્નિવલમાં કીધું હતું ને, એટલે કાંકરિયા કાર્નિવલમાં જવાના ને આપણે। હા કે રુદ્ર મામાને પૂછતા આપણે કાંકરિયા કાર્નિવલમાં જવું છે એક દિવસ કઈ? કોઈ જાય ખોઈ જા કોઈ ગઈ હતી ને, ખોઈ ગઈ એ ખોઈ ગઈ ઓ અમને લઈને જવા જેવું છે પણ જીનુ મજામાં તમે આમથી આવતા હશો। ચાલુ થઈ ગયું। એના પછી આપણા સમાજના અગ્રણી રામબા સિંધવ બિલિયાથી બા સમાજ સેવામાં ખૂબ આગળ પડતા છે, કાર્યરત છે। એમનું સન્માન ગણેશબા કરશે, ગણેશભાઈ ખેતાભાઈ રાઠોડ। રામબા સિંધવની વાત કરું તો હમણાં રાજ્યપાલના હસ્તે પણ એમને સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે। પરમાર એમનું સન્માન કરશે રામભાઈ ચાવડા। ભરતભાઈ કરશે। આપણી વચ્ચે એક પરિવાર એવો છે કે જે વર્ષોથી આપણને પૈસાની રીતે એટલે આર્થિક રીતે તો હંમેશા સપોર્ટ કરે છે, પણ એ વ્યક્તિનું કુટુંબ ભણવામાં પણ એટલી જ પ્રગતિ કરે છે। ગણેશબાનું કુટુંબ ધામાથી હમણાં યોગેશ્વરી બેનનું આપણે સન્માન કર્યું, એમની દીકરીનું। હમણાં એમના દીકરાની
પછી સિંધવ અદિતિ ભરતભાઈ. ચાવડા અવધિ હિતેશભાઈ, જેને ધોરણ 10માં 91% મેળવેલા છે. ભાઈઓ થોડુંક તો શરમ કરો, છોકરાઓ. હું તો આવો જ હતો, પણ હવે તમે ક્યાં સુધી આવો રહેશો? વઢેર વેદાંત સુરેશભાઈ, જેને ધોરણ 10માં 88.50% મેળવેલા છે. વેદાંત, કોક તો મારું નામ ઊંચું કરે એવો આવ્યો ઉપર. નિધિબેન આપણે ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવેલી છે, તો વિધિબેનનું સન્માન કરીશું. અંબાજીની વાત હતી એની થોડીક વધારે ડિટેલમાં હું વાત કરીશ. અને એક ગાથા કહી શકાય અને કવિતા પણ છે. એના રચયિતા છે અભિ મુંડે. ચંદુભાઈ, રમતમાં જે પણ છોકરો જો જીતે ને એને આવતા વર્ષે 90% લાવવાના હો. સુધી એને રાહ જોવી પડશે, એટલા માટે કિલો જમ્યા પછી તરત બ્લડ કે ડોનેશન ના લીટરમાં થાય. હોય? 45 મિનિટ રાહ જોઈને પછી કરવાનું હે? છે. તો જેની ઈચ્છા હોય ત્યાં 200 સ્ટેજ મિલી પાસે આપી જતા દેજો. ઓકે ના કહો સબસ્ક્રાઇબર આલી આવી 2 જણી, હે 2 જણી આલી આવી. હું તો નહીં આપતી, નહીં હાલતી. આપી નહીં કોઈ દિવસ. તમે આપી? શતાબ્દી મહોત્સવમાં આપી તો સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ નહીં આપી. એને આપવું હોય તો આપી આવીએ. હું આવું જોડે તમારે આપવું હોય. નહીં. છોકરીઓ કલર બદલાવા કોઈએ આવવું નહીં. બોટલ છે બોટલ. જે જે એ હાલી આવવાનું પસંદ કરતા જ આવે. ગિફ્ટ વિતરણ થોડી વાર સ્થગિત કરશું. આ મોટા છોકરાઓ પાછળ જતા રહો. ક્યાં ગઈ તું? આ રહ્યો ને વચ્ચે દેખાડો. ધીમે ધીમે ધક્કા ધક્કીની જીતી જવા આવશે આપણે. તો બેન આવી ને જીતી જવા ગાડી નહીં જાય નાખેલી હોય નહીં. હા લઈ ઓકે પછી આવી જશે એકમાં. મોટી થેલી છે. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું.
છોકરાઓએ ગઈ લઈ લીધી એટલે મને મારા વસ્તુ જતા જતા કે હવે કયો આપણું કલર પૂરું. મળ્યો તને જોયું નહીં ખૂબ ખૂબ ખબર આભાર દરેક ભાઈઓ બહેનોનો આ મીટિંગમાં આવવા બદલ. આ વખતે દરેક વ્યક્તિ માટે એક ફરિયાદ. અલ્યા સેમ કલર આ વખતે દરેક કલરનો બહુ તકલીફ નહીં કલર બદલાવા આવે છોકરાઓ થોડી સાચી વાત હજુ લઈને આવ્યો છોકરાઓ pink colour. હજુ પિંક કલર છે કે હવે મજા તારે. છોકરીને મારે જો કલર પિંક જોઈએ છે ઓરે યલો યલો આવવાની. કલર છે હા પિંક સમગ્ર મધ્ય ગુજરાત કીધું ભાઈ બધા કલર બદલાઈ જાય મારો પિંક જોવે બચારી સમગ્ર મધ્ય ગુજરાત નાલંદા રાજપૂત સમાજના જે કોઈ ટીમ વર્કમાં જોડાયેલા સંચાલક મિત્રો, આપ જેને કહેવાય કે ખભે ખભો મિલાવી અને ખિસકોલીની જેમ રામની યુદ્ધ સમયે પણ શું કહેવાય કે ગલટીએ ખાઈ ડ્રામે પણ એના ઉપર હાથનો સ્પર્શ કર્યો હતો. એમાં ટાબરિયાઓના માટે પણ આપણે આ સમાજમાં એવો સ્પર્શ કરીએ ખિસકોલીની જેમ એમની કળા અને ડિઝાઇનો ખુલે. મને ખૂબ આનંદ એ વાતનો છે કે વર્ષો પહેલા શરૂ કરેલી પરંપરાઓ ને આપ બધા જાળવી રહ્યા છો. આ સ્નેહ મિલનનો હેતુ ગાંધીજી એમ કહેતા અહિંસા પરમો ધર્મ. ઉપરના પૈસા એના મા બાપને ભોગવવાના. મામો એક હોય ને 5 ભાણી હોય અને 60,000 પહોંચે ચા જાય અને પછી કોઈ સામું જોઈતું નથી હો. ખાલી લગ્નની વિધિ પતી જાય પછી તો હવે આવું બિનજરૂરી રોકાણ, બ્યુટી પાર્લરના ખર્ચાઓ, દેશી ઢોલથી ગઈઢિયાઓ વડીલો. પહેલા આપણી વડીલ બહેનો ગાણા ગાતા હતા અને નાચનારાને બહારથી લાવતા હતા. આજે પરિસ્થિતિ એ બદલાઈ છે. શું બદલાઈ છે કે ગાનારા બહારથી લાવીએ છીએ અને નાચવામાં આપણે જ નાચીએ છીએ. આ મને વ્યાજબી નથી લાગતું. એવા સંજોગોમાં હમણાં મહિલા વૃંદ શરૂ થયું છે. ડોક્ટર કોમલ ચાવડા, ચેતનાબા ભાલૈયા, ગીતાબેન ડોર, આ બધાએ ઝુંબેશ ઉપાડી છે. તો આપણે બધાએ ખભે ખભો મિલાઈને ટેકો કરવાનો. આ જમાનો ટેકાનો છે, ટીકાનો નહીં. બાકી ઉકરડા ફેંદીએ આદરિયાનામાં તો ગાભા જ નીકળે હો. હે, ટીકાનો જમાનો નથી, ટેકાનો જમાનો છે. આપણે એકબીજાને ટેકો કરીએ છીએ. જો કેવું વાતાવરણ છે. આના ભૂલકટ કાબરિયા પણ બહુ ખુશમાં છે, કારણ કે નાનું મોટું ઇનામ મળે છે. તો આપણે સંસ્કારિકતાનું સિંચન સારું કરવું છે, ચારિત્રનું ઘડતર કરવું છે. ત્યારે એવા સંજોગોમાંથી લઘુતા ગ્રંથિમાંથી બહાર આવવાનું છે. પહેલા મેં ઠીક છે વ્યવસ્થાના ભાગરૂપે ફોન કરીએ, પણ 11 જણ લઈને જવાનું હોય ફોન કરવાની જરૂર પડે. એક જણને જવાનું હોય એક જણ તો બળી જાય આપણામાં. છતાં પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઇઝ નોટ નેસેસરી ફોર અસ. આપણા સૌના માટે ગેરસમજોમાંથી બહાર નીકળવાનું છે. તમને બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમાજનો ઉજળો ઇતિહાસ ગઈકાલે જ વરાણામાં મહેતા પરમ દિવસે ઋષિમાં થઈ ગયા. એમની ફિલ્મ બને છે, અખાઈ ભગતની આદરિયાણામાં બની ગઈ. તો એવી રીતે આપણે બધાએ આ સમાજને મેં કહ્યું એ પ્રમાણે ખટારો ભરીને કરિયાવર નહીં મળે તો ચાલશે, ખોબો ભરીને સંસ્કાર આપીએ. એ મારા મન મહત્વનું છે. અસ્તુ. સૌને નમસ્કાર. ફૂલ લઈને આવી ખૂબ સરસ. મારા બહેનો એવું જ માનીએ. આવો સરસ ગરબા થોડી વાર કરો. બધા બહેનો ગરબાનો લાભ લો. જમી લીધું? આ શું કશું જમી લીધું? એમને લઈ જાઓ, એ મામીને લઈ જાઓ.
સમાજના સરસ મજાના કેલેન્ડર બનાવ્યા છે તો એ શું કે તો કાઉન્ટર ઉપરથી કેલેન્ડર લઈ પૂરા લેવા થઈ વિનંતી. કે કાકી તે મેં કીધું ચાલુ કરી નાખજો તો અમારે અહીં મોડું કરાવો સીધો સ્ટાર્ટ જાનુબેન જમી જ છે જાનુબેન. મેડમ જી कैसे हो આગળ આવો શું ના બસ મજા તો માંડો હાથમાં આવો તમે લોલાળા જ મળતા નથી એટલે અમદાવાદમાં મળીએ લોલાળા વાળાને તો ખાસ લેવા પડે બાય આવજે એ મામી જોડે બેસું આવજો વાત ચાલે ઓહો વાલા ક્યાંનું બાય આવું નહીં તમારે નહીં આવું તમે હાલો એમ હશે જ ને વરસથી વરસ ચલો આટલી પબ્લિક માં તેવું જ થવાનું છે. આમલી ઘુમા બોપલ ને ગોધાવી 4 ગામ અને અહીંયા એમાં રવિવાર. મણિપુર આવ્યું. એમાં રજા પર આ શું મેં તો થક ગઈ કે હા ચલો ચલો ચાલ ને ભાઈ હવે લપડા એને દબાઈ દે વાંધો નહીં દૂધ પછી આ તમારી આવશે ને આયુ મારે આયુ દબાઈ દે ઠીક પૂરે પર ફોન 6 ને ફોન શું પીશો તમે શું પીશ દૂધ કે ચા કે પાણી હે આ શું પીવાનું શું પીશ મમ્મી ગ્રેડ જો કે શું પીશ પાણી દૂધ નહીં ગ્રેડ જો જ્યુસ ને પાણી ગ્રેડ જો ટિફિન આવ્યું એમ કે ટિફિન આવ્યું ચલો ચલો તો જમવાનું બનાવી જમ ચલો ચલો જો અમે તો મજાક કરી કરીને આવ્યા જોશના એકલી નહીં મને યેલો અહં. લસણ પિંક મમ્મી બાય બાય ચલો લીપાઈ લીપ ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ મળીશું નવા વિડીયોમાં ગુડ નાઇટ એવું હોય રોબર્ટ જેવું ચલો જય માતાજી વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો મળીશું આ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી જય મા મેલડી જય 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 શું
છોકરી હતી બે ત્રણ શું કહે છે કહે છે કે હું તમે લોગ જોઉં એમ એ મને કહેતા હતા 2-3 જણા હું તમારો વિડીયો જોઉં છું મેં કીધું થેન્ક યુ ચલો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ઓકે હા રાખું ચલો બાય બાય ગુડ નાઇટ